નમસ્કાર, હું છું યશ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. કારણ કે ન્યૂઝ ફોર ઇન્ડિયા એક એવી ન્યૂઝ ચેનલ છે કે જે સાચી હકીકત જણાવે છે, જનતાના મુદ્દા ઉઠાવે છે. કારણ કે સાચી વાત કહેવાનો હક અમને પણ છે અને સાચી વાત જાણવાનો હક તમને પણ છે. બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે પડેલા કમોસમી વરસાદના કારણે જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં નુકસાન પહોંચાડ્યું છે, જેમાં એરંડા, કપાસ, વરિયાળી જેવા પાકોને ભારે પવન અને વરસાદના કારણે તૂટીને જમીનદસ્ત થઈ ગયા છે. અમીરગઢ તાલુકામાં ખેડૂતોએ એરંડાની ખેતી કરી હતી, ત્યારે વરસાદના કારણે એરંડા મોટા પાયે તૂટીને જમીનદસ્ત થઈ જવાના કારણે ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરી હતી. બિપોરજોય વાવાઝોડાએ બનાસકાંઠાને વેરવિખેર કરી નાખ્યું હતું, જેના કારણે જિલ્લામાં મોટા પાયે નુકસાન પહોંચાડ્યું હતું. જે બાદ ખેડૂતો થોડાક બેઠા થયા હતા, પરંતુ ભર શિયાળામાં કમોસમી વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લામાં મોટા પાયે નુકસાન પહોંચાડ્યું છે. ત્યારે ક્યાંક વીજળી પડવાના કારણે અબોલ પશુઓના મૃત્યુ નિપજ્યા છે, તો ક્યાંક માનવ મૃત્યુ પણ સામે આવ્યા છે. જેમાં અમીરગઢ તાલુકામાં ખેડૂતો રવિ સિઝનમાં ખેડૂતો એરંડા, વરિયાળી, કપાસ જેવા પાકોનું વાવેતર કરેલું હતું, પરંતુ ગઈકાલે પડેલા કમોસમી વરસાદના પગલે એરંડા, વરિયાળી, કપાસના પાકોને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું છે. એ 24 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી જે હવામાન વિભાગે આગાહી આપી હતી, એના અનુસંધાને ગઈકાલે અરણીવાડામાં જે વાવાઝોડું જે ચાલ્યું છે, એ વાવાઝોડાના કારણે અમારે ત્યાં નાના ખેડૂતોને મોટા પાયે વાવેતર એરંડાનું જ થતું હોય છે, અને એરંડાના વાવાઝોડાના કારણે મોટું નુકસાન થવા પામ્યું છે, અને એરંડા ભાગીને નષ્ટ પણ થઈ ગયા છે. તો અમે સરકારને અપીલ કરીએ છીએ કે જો નાના ખેડૂતોને કોઈ નાના મોટી સહાય આપવામાં આવે તો ખેડૂતનું એક ગુજારણ ચાલી શકે. બાકી તો આ એરંડા ભગાઈ ગયા, એના લીધે કોઈ ખેડૂતને પણ 1 રૂપિયાની આવક પણ થઈ શકે ને તેમ નથી.